નમસ્કાર. સનાતનની કોઈ પણ પરંપરાની અંદર આપણે જ્યારે પ્રવેશ કરતા હોઈએ છીએ અને તેમાં જો સનાતનનો કોઈ ચહેરો આપણી સામે સતત જો પ્રકાશિત થતો હોય છે તો વાત કંઈક ઓર હોય છે. અને આજે પૂજ્ય જિજ્ઞેશ દાદા આપણી સાથે છે. દાદા, સૌપ્રથમ તો આપને રાધે રાધે. રાધે રાધે. ગુજરાતની અંદર આ એક ખાસ સિરસ્તો રહ્યો છે કે જ્યારે જ્યારે પણ આપણે રાધે રાધે બોલીએ અને દાદાનો ચહેરો આપણી સામે આવી જાય, પરંતુ ભક્તિના રંગે અત્યારે યુવાનો રંગાતા જોવા મળી રહ્યા છે. મહાકુંભનો અવસર પણ આપણે જોયો છે, પણ યુવા અવસ્થામાં જ આપ ભક્તિના રંગે રંગાયા. આપ દાદા કેવી રીતે બની ગયા? મતલબ કે આ દાદા નામ આપને કેવી રીતે મળ્યું? સૌપ્રથમ તો ટીવી 9નો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને એમને આ પર્વે શુભકામના પણ આપું છું. જયેશભાઈ, આપનો પ્રશ્ન બહુ સરસ છે, એટલે હું બે વાતે આપને આ વાત જણાવી શકું. એક તો ગામડાની આપણી જે પદ્ધતિ છે, ગામડાની આપણી જે પરંપરાઓ છે, એમાં બ્રાહ્મણોને ગોરદાદા કહીને બોલાવે. એક એ નાતે, અને જો શાસ્ત્રાર્થ તરીકે જવું તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે જે જ્ઞાનથી ભરેલો હોય જેને વડીલ કહેવાય. આપણી ભાષામાં આપણા બાપુજીના બાપુજી વડીલ એટલે દાદા થયા. એમ જેમાં જ્ઞાનો આપણા શાસ્ત્રોનું ખૂબ વિદ્વાન તરીકે ખૂબ વધારે પડતું જ્ઞાન એમાં હોય છે, તો એને પણ અમારા શાસ્ત્ર જગતમાં, બ્રાહ્મણ જગતમાં, કર્મકાંડ જગતમાં એમને દાદા કહીને બોલાવાય છે. એટલે લોકોએ સૌ પ્રથમ મને જે સ્વીકાર કર્યો એ હું કહું તો જે ગામડામાં ગોરદાદા કહીને બોલાવે એ પ્રમાણે મને દાદા તરીકે સ્વીકાર કર્યો. અને આજે સૌ લોકો જે અમારી બ્રાહ્મણોની પરંપરા એ રીતે પણ આજે સ્વીકારી રહ્યા છે. બિલકુલ, આપ આવ્યા અને પહેલાં આપણે એક ભક્તિ સફર આખરે ગરબાની રજૂઆત પણ જોઈ. સનાતનની રજૂઆત અત્યારે ખૂબ મોટા પાયા પર થઈ રહી છે. સનાતનનો વ્યાપ પણ હમણાં ધીમે ધીમે વધી રહ્યો છે. અને આપણે કોઈ પણ જે ધાર્મિક કાર્યક્રમો હોય છે, ખાસ એમ કહેવાતું હોય છે કે સનાતન ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, સનાતન ધર્મ કો બચાના હૈ. પણ સાંપ્રત સમયમાં આપને શું લાગે છે? શું ખરેખર સનાતન ધર્મ પર કોઈ ખતરો આપ જોઈ રહ્યા છો? અને કઈ પ્રકારનો ખતરો હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન કર્યો. સનાતન ઉપર ખતરો. આ સંસારમાં પ્રહારો તો કોના ઉપર નથી થયા? શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર કથા છે કે જ્યારે ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા અને મથુરામાં અધર્મનો એટલે કે કંસનો નાશ કરી અને પરમાત્મા ત્યાં હતા, ત્યારે જરાસંધ આદિ રાજાઓએ 18 વખત ત્યાં ચડાઈ કરી છે. જો સ્વયં પરમાત્મા ઉપર જો ચડાઈ થતી હોય, પરમાત્મા ઉપર પ્રહારો થતા હોય, તો આ સાંપ્રત કાળમાં આપણા ધર્મ ઉપર, અને આ દુનિયાનો નિયમ છે, કેમ કે અત્યારે બહુ આપણો 5G યુગ આવી ગયો, લોકોને તરત જ મોટું થઈ જવું છે. એટલે તરત મોટું થવામાં તો એવું છે કે જે બીજાએ પોતાની દોરેલી જે એક લાઈન છે, એ લાઈનથી આગળ જવું હોય તો પોતાની લાઈનને ડ્રો કરતા થોડી વાર લાગે. એટલે એ શું કરે છે કે બીજાની લાઈનને ટૂંકી કરવા કરે છે. પરંતુ એક વાત યાદ રાખવું કે ક્યારેય કોઈની લાઈન ટૂંકી કરવાથી ક્યારેય કશું થવાનું નથી. અને સનાતન ઉપર તો અને પ્રહારો થશે ને તો જ ખબર પડશે કે આ કેટલું મજબૂત છે. પ્રહારો થયા વગર ખબર નહીં પડે કે કેટલું આ મજબૂત આપણું સનાતન ધર્મ છે. એટલે સનાતનને ગમે તેટલા લોકો એમને હાનિ પહોંચાડવા આવે, પણ મને નથી લાગતું કે આ સાંપ્રત કાળમાં અત્યારનું તમે જુઓ ને કે આપણા આગળના વક્તાઓ એક અલગ માર્ગની બધી વાતો કરીને ગયા, તો એ જગ્યાએ એક 5-7 મિનિટનો એક ગરબો અહીંયા પ્રસ્તુત થયો તો આખા પરિસરનું વાતાવરણ પરિવર્તિત થઈ ગયું, બધાના વિચારો બદલી ગયા. તો આ સનાતનને ક્યારેય હાનિ નથી પહોંચવાની, પણ જેટલા લોકો પ્રહાર કરી રહ્યા છે એમાં આપણો સનાતન વધારે મજબૂત થઈ રહ્યો છે. બિલકુલ, સનાતનને લઈને ખાસ કરીને હમણાં જ મહાકુંભના આયોજનની અંદર સનાતન ધર્મ જ એક ધર્મ છે, બાકી બધા પંથ છે, સંપ્રદાય છે. અને ગુજરાતની પરિસ્થિતિ પણ આપને ખ્યાલ છે તે મુજબ ઘણા એવા સંપ્રદાય કે જે સનાતનથી પણ આખરે મોટા થવાના પ્રયાસ કરે છે. એવી ઘણી બધી ગતિવિધિઓથી આપ વાકેફ હશો.
આખરે એ થવાનું કારણ શું છે અને શા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે? શું સનાતનને તેના સંપ્રદાય દ્વારા જ પડકાર મળી રહ્યો છે? પ્રશ્ન તો આપનો છે. મૂળમાંથી જ શાખાઓ ફૂટી શકે. બીજ એક વાવીએ પછી ફળ ગમે તેટલા લાગે તો એમ ન કહેવાય કે આ બધા જ બીજ છે. બીજમાંથી ઉગેલા એક વૃક્ષમાંથી અનેક શાખાઓ પ્રગટી છે અને મૂળ તો સનાતન જ છે. આ બાકીના તમે જેટલા પણ પંથો, જેટલા સંપ્રદાયો છે, એનો તમે ઇતિહાસ જોવા જશો તો સનાતનથી પહેલા એ નથી પ્રગટ થયા કોઈ. એ સનાતન પછી જ પ્રગટ થયા છે. ક્યારેય કોઈ એવું સાંભળ્યું છે કે પહેલા દીકરો આવ્યા પછી બાપુજી આવ્યા? આપણો સનાતન જ્યારથી આ સંસારની રચના થઈ ત્યારથી સનાતનનું પ્રાગટ્ય થયું છે. એટલે સનાતનને સાથે રાખીને જો પોતે મોટા થશે તો બહુ સારું રહેશે, એમાં ખોટું નથી. કારણ કે કોઈ સારો માણસ આપણી સાથે હશે તો આપણી વેલ્યુ આપોઆપ વધવાની છે. અમે ભાગવતની સાથે જોડાયા તો હું તમને આજનું જ કહું તમને લાઈવ કે અમે ભગવાન ભાગવતજીની પોથી લઈને આટલો સનાતનનો અને ભગવાનના નામ થકી અમે પ્રચાર અને ખાલી અધ્યાત્મ જ નહીં, વ્યવહારિક રીતે જ્યારે સંસારને કંઈક બતાવવા માટે નીકળ્યા છીએ તો આજે TV9 પણ અમારી નોંધ લીધી. આનું એક લાઈવ એક્ઝામ્પલ છે. તો સનાતનથી બીજા બધા જ લોકોને પોષણ મળવાનું છે. એટલે સનાતનને એ લોકો એમની સાથે જોડાયેલા રહે છે અને અમે તો પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ સનાતનની સાથે જોડાયેલા રહો. પણ જે સંપ્રદાય આ પ્રકારના પ્રયત્નો કરે છે, આખરે એમના કાન આંબળવાનું કામ કરશે કોણ? એની ચિંતા કરવાની વ્યથા જરૂર નથી. કેરીનું આખું વૃક્ષ હોય ને એમાં બધી જ કેરીઓ મીઠી હોય એવું ન હોય. ક્યારેક કોઈ કેરી ખાટી હોય, પણ એ કેરીને મીઠી બનાવતા સંસારના લોકોને આવડે છે કે 2-5 દિવસ ઘરે લઈ આવીને એવી જગ્યાએ એને ફ્રોઝન કરી દઈએ એ પણ મીઠી થઈ જાય છે. એટલે આ જેટલા પણ બીજા લોકો જે બીજી ત્રીજી વાતો કરે છે એનાથી કોઈ પ્રભાવ વધારે નહીં પડે. ચિંતા ન કરશો આપ. બિલકુલ. ચલો, આ ચિંતામાં એક વધુ ચિંતા અત્યારના સમયમાં જે લાગી રહી છે, આપ ઘણા બધા સનાતનની અંદર સાધુ છે કે જેને પવિત્ર નજરથી જોવામાં આવે છે, એ ગરિમાપૂર્ણ પદ છે, છતાં પણ અમુક લોકોથી જે ચૂક થઈ જાય છે તેના કારણે ભોગવવું તમામ લોકોને પડે છે. તો શું કરી શકાય? બહુ સારો પ્રશ્ન પૂછ્યો આપે. ભાગવતજીના મહાત્મ્યની અંદર દેવર્ષિ નારદ જ્યારે આ સંસારમાં વિચરણ કરતા હતા ત્યારે એણે સંસારના બધા લોકોને દુઃખી બહુ જોયા. પછી એમણે સનત કુમારોને કહ્યું કે આ સંસારમાં પાખંડ વધ્યો છે. જોકે શબ્દ એવો પ્રયોગ થયો છે, આપણે કહીએ છીએ સંસારના લોકો કે સંતો પાખંડી થઈ ગયા છે. આપણી લૌકિક ભાષામાં બોલીએ છીએ આપણે. પણ મારે એટલું કહેવું છે, આપણે ગરિમાપૂર્ણ વાત કરી રહ્યા છીએ, આ સંસારમાં સંતો પાખંડી ક્યારેય ન થાય, પાખંડી સંત થઈ ગયા છે. એટલે અવકાશ મળે તો પુનઃ એકવાર આ ઉનાળો આવી રહ્યો છે એટલે એક ફળની જ વાત તમને, કે જ્યારે આપણે કેરીના બહુ બધા ફળ લઈ આવીને ઘરમાં સંગ્રહિત કર્યા હોય પછી એમાંથી એકાદ કેરી જ્યારે ખરાબ થઈ જાય તો એ ઓટોમેટિક પછી આપણે કાઢી નાખીએ છીએ. આ બધી જ ગરિમાપૂર્ણ કોઈ ક્યારેક, કારણ કે આ કામ વાસનાથી છૂટવું બહુ અઘરું છે. કથાઓમાં અનેક વખત કહ્યું છે, જેને સ્વયં પરમાત્મા ઉપર પણ પ્રહાર કર્યા છે કામે, અને વાસનાઓથી છૂટવું એ બહુ અઘરું છે. એટલે એ વાસનાઓથી છૂટવા માટે થઈ અને પાખંડી સાધુ થયા છે એમાં જ આવું થવાનું છે. જે મૂળ સાધુ છે એમાં ક્યારેય આવું થવાનું નથી. એટલે મારે સમાજને આજે આ TV9ના માધ્યમથી એટલો એક પ્રાર્થના કરવી છે કે જ્યારે જ્યારે પણ આપણી નજરમાં, આપણા કાને કોઈ વાત એવી પડે કે આ સાધુએ આવું કર્યું, ત્યારે એટલું વિચારવું કે સાધુ આવું ક્યારેય કરી શકતા નથી. ખાલી આ સાધુના કપડાં પહેરી લેવાથી સાધુ નથી થવાતું. સાધુ બનવા માટે સ્વભાવ બદલવાની જરૂર હોય છે માણસ. બિલકુલ, ખૂબ વાત સાચી આપે કરી. કારણ કે આ ધર્મ જે છે, જો તે કેન્દ્રમાં રહે તો આ પ્રકારની બાબતો ન બની શકે. કારણ કે મનુષ્ય જન્મ સાફલ્યમ કેવલમ ધર્મ સેવનમ. પરંતુ આ પ્રકારે જ્યારે જો તમામ બાબતોનું નિવારણ સનાતનમાં થઈ જ રહ્યું છે, તો એક માંગ વારંવાર ઉઠી રહી છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે. દાદા શું માને છે? શું હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ કે નહીં? માત્ર હિન્દુ રાષ્ટ્ર ખાલી જાહેર કરવાથી હિન્દુ રાષ્ટ્ર નિર્માણ નહીં થાય. લોકો બહુ વિચારે છે
કે આ રાષ્ટ્રને સારું બનાવવું હોય તો શું કરવું પડે? આગળની વસ્તુ સારી બને તો આ વસ્તુ સારી બને. પણ મેં ભાગવતની કથાથી જે ભાઈ ઘણી વખત કહ્યું છે કે માણસ આગળના માણસને સારો બનાવવા માટે પ્રયત્ન કરે એના કરતા માણસ ખાલી પોતાની જ જાતને સારો બનાવે. જો આ બધા જ પોતાની જાતને સારા બનાવવા જાય તો મને લાગે છે કે હિન્દુ રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવા માટે થઈને આપણે કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા ન રહે, આપોઆપ ઘોષિત થઈ જાય કે આ હિન્દુ રાષ્ટ્ર છે. આપણે પોતાને બનવું જોઈએ. અને હિન્દુ રાષ્ટ્ર એટલે ખાલી કહેવાથી હિન્દુ રાષ્ટ્ર નહીં, માણસ હિન્દુત્વ તરીકે જીવતો હોવો જોઈએ. હિન્દુનો અર્થ છે આપણે સનાતન ધર્મના આશ્રિત છીએ. આપણો ધર્મ શું છે? લોકો મને બતાવે કે પૂછે ક્યારેક કે ધર્મની વ્યાખ્યા શું? તો ધર્મની કે કેટલા મુનિઓએ પોતાની સ્મૃતિઓમાં બધી વ્યાખ્યાઓ આપી છે. પણ મને જો હું જે ભાગવતજીના આશ્રયને લઈને આખી આ દુનિયામાં પ્રવાસ કરી રહ્યા છીએ, યાત્રા કરી રહ્યા છીએ, તો મને એટલું ખબર છે કે ધર્મ એટલે પોતાની નૈતિક ફરજોનું પોતાને ધ્યાન રહે. એનાથી મોટો ધર્મ આ સંસારમાં ક્યાંય નથી. આ જ મોટો હિન્દુ ધર્મ છે કે મને મારા ધર્મનું, મારા કર્મનું, મને મારી ફરજોનું ધ્યાન રહે. કથામાં જઈને બેસે અને કથામાં ખૂબ તાળીઓ પડે, ખૂબ નાચે, કોઈ એવી વાત આવે તો રડી પડે, પણ એ આચરણ જો ઘરે જઈને ન હોય તો એ વ્યર્થ છે. એટલા માટે હિન્દુ રાષ્ટ્રની એ અસર એ છે કે પોતાના ફરજોનું પોતાને ધ્યાન રહે. બિલકુલ. આપ વ્યાસપીઠ પર જ્યારે દાદા હોય અને વ્યાસપીઠની સાથોસાથ આપ અહીં જ્યારે એ જ ગંગાની ધારાની જેમ આખા શબ્દો આવી રહ્યા છે, તો કથા અને કીર્તન એ આ બંનેના બહુ મહત્વપૂર્ણ ભાગ આપના તરફથી હંમેશા પ્રવાહિત રહ્યા છે. આપ ખૂબ સારા કથા નાયક પણ છો અને ખૂબ કથા ગાયક પણ છો, અને જે આપ શબ્દો દ્વારા લોકો સુધી આ વાત પહોંચાડી રહ્યા છો. પણ એવું કયું કીર્તન જે આપના હૃદયની સૌથી નજીક છે અને અહીં ઉપસ્થિત જે તમામ લોકો છે એ આપની સાથે ઝીલી શકે? મેં ચોક્કસપણે વ્યાસપીઠ પરથી આપને સાંભળ્યા છે, પણ આ તબક્કે આપ થકી અમે તમામ લોકો તેમાં એક સહભાગી બનવા માંગીશું. કયું કીર્તન આપના મુખેથી આજે અમે સાંભળીએ? અહીંયા પ્રશ્નનો દોર તમારા હાથમાં છે, જવાબનો દોર મારા હાથમાં છે. પણ મારે તમને પ્રશ્ન સામે કરવો છે કે તમે મને ઓળખો છો શું કામ? કથાથી, કીર્તનથી. કયું કીર્તન? દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, તાળી હોય જો એ. હા, તો બસ એ જ વાત છે કે મારું પ્રિય જે છે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. અને એ એટલા માટે છે કે આ કીર્તનો તો બહુ આદિ અનાદિથી ગવાયા છે. પણ પ્રસન્નતા એ વાતની છે કે જ્યારે વ્યાસપીઠથી એ પ્રગટ થયું, સમાજ માટે એ પ્રસ્તુત થયું અને ભગવાનને એ ગમ્યું હશે એટલે આ સંસારના બધા જ ભગવાને સ્વીકાર્યું. કારણ કે હું આ સંસારમાં હંમેશા ભગવાનના દર્શન કરવાની એટલા માટે ઝંખના કરું કે સ્વયં પરમાત્મા કૃષ્ણએ ગીતાજીમાં લખ્યું છે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારના જેટલા પણ જીવ છે બધા જ મારા અંશ છે. સ્વયં પરમાત્મા નારાયણે ભાગવતના 18,000 શ્લોક તો પછી નિર્માણ થયા. 4 શ્લોક પહેલા હતા. એમાં પરમાત્માએ ચોથા સ્કંદના ચોથા શ્લોકના અંતિમ ચરણમાં ભગવાને કહ્યું, યત્સ્યાત સર્વત્ર સર્વદા, હું બધામાં છું. તો મને એમ લાગે છે કે મેં જ્યારે દ્વારિકાનો નાથ પહેલી વાર ગાયું અને આજે એ લોકોએ સ્વીકાર્યું, એ લોકોએ સ્વીકારવા કરતાં મને એમ લાગે છે કે આ બધા જ ભગવાનના અંશોએ એ મારું ગીત સ્વીકાર્યું. એટલે આપ સુધી મને અહીંયા તમે બોલાવ્યો છે. અને બટ ઓબ્વિયસ છે કે દરેક કથામાં દિવસમાં એકવાર દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. નાના બાળકથી લઈને છેક વયોવૃદ્ધ સુધીના લોકો આ ગીતથી ખૂબ આનંદ પામે છે. અને હું આ વાત કરીશ તો કદાચ અતિશયોક્તિ લાગશે આપને, પણ છતાં જે વાસ્તવિક છે મારે તમને કહેવું છે કે ગઈકાલે જ તથાસ્તુ વિદ્યાપીઠના એ દિવ્ય પરિસરમાં શ્રીમદ ભાગવત કથાનો વિશ્રામ થયો અને બહુ જ લોકો ત્યાં કથા સાંભળવા માટે હતા. એમાં એક પરિવાર સુરતથી આવેલો, એમણે મને એના બાળકને બતાવીને એવું કહ્યું કે દાદા, અમારો આ છોકરો છે ને દ્વારિકાનો નાચ સંભળાવે ને પછી સૂઈ જાય છે. જ્યાં સુધી એને સુવાડવો હોય તો દ્વારિકાનો નાથ અમારે સંભળાવવું પડે છે. એટલે આ વાતથી મને બહુ પ્રસન્નતા મળી કે કમસે કમ આપણા બાળકો ભગવાનના નામ લઈને તો સૂતા થયા છે. નહીં તો ઘણા બધાને એને સ્ટોરી સંભળાવવી પડે, બીજી આ કાલ્પનિકો, પણ પરમાત્માનું નામ લઈને સૂતા થયા છે તો બહુ સારું થયું છે. એટલે એ મારી પ્રસન્નતા, મારું અતિ પ્રિય ગીત છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ. કદાચ હું અહીંયા માનું ત્યાં સુધી લગભગ અહીંયા બેઠેલા લોકોમાંથી
એક પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેણે આ ગીત નહીં સાંભળ્યું હોય. બિલકુલ, કદાચ આપણું- ગાતા નહીં હોય પણ એ સાંભળ્યું તો હશે જેને. બસ એ ગીત એકવાર આપ જરૂર ગાઈ બતાવો તો બધા ઝીલી પણ લે થોડી સમય. હું ગાઉં પણ એક શરત છે, આ લોકો ઝીલવા જોઈએ બધા. ઝીલવા તૈયાર છો ને બધા? દ્વારિકાનો નાથ માં અજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, સામે મને માયા લગાડી રે. સામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અચ્છા દાદા, આપ વ્યાસપીઠ પર જે બી કથા કરો છો, પણ આજનો જે સમય છે, ઘણા યુવાનો કહેતા હોય છે કે અમે આખરે કથા કરીએ, કથાનું શ્રવણ કરીએ કે પછી અમારા કરિયર ઉપર વધારે ધ્યાન આપીએ. ઘણા કથાને ટાઈમપાસ ગણે છે, તેના માટે કમિટમેન્ટ નથી જોવા મળતા. એ તમામનો મુદ્દે આપનો એક ચોક્કસપણે જવાબ ઈચ્છીશ ને ત્યારબાદ અહીં ઉપસ્થિત જે તમામ લોકો છે એ પણ આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છે એ મુદ્દા પર જઈશ. પણ સૌથી પહેલાં કથા કેટલી જરૂરી લાગે છે આપણા સમાજ માટે? જરૂરી છે કે પછી જે એક વિચાર આ પ્રકારનો પણ વહેતો થયો છે એને લઈને આપ શું કહેશો? મારો મનગમતો પ્રશ્ન આપ પૂછી રહ્યા છો આ, કે કથા કેટલી આવશ્યક છે. બધા લોકોની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. કોઈને એક કેળાના ફળની અંદરનું જ ફળ ડાયરેક્ટ દેખાતું હોય છે, કોઈને ઉપરની છાલ દેખાતી હોય છે. કથા જગત બહુ જરૂરી એટલા માટે છે કે કથાઓના માધ્યમથી લોકોના હૃદય પરિવર્તિત કરી શકાય છે. શા માટે? લગ્નમાં આપ જશો તો પરિવારના બહુ બધા લોકો, વધારે પડીને કદાચ તમે સમજો મિનિમમ 400-500 ફેમિલી મેમ્બર બધા એક જ ઇવેન્ટમાં જઈ રહ્યા છે. એક જ જગ્યાએ જવા છતાં પણ બધાની વિચારધારા અલગ છે. કારણ કે બધા જ લોકો પોતાના ગ્રુપની અંદર બેઠા હોય છે. 2-5 અહીંયા બેઠા હોય, 2-5 અહીંયા બેઠા હોય છે. બધા જ એક જ હોલની અંદર અહીંયા બેસીને પણ અલગ અલગ વાતો કરતા હોય છે. કથા માધ્યમ એક એવું છે કે એક જ પંડાલની નીચે હજારો લાખો લોકો બેસીને પણ એક જ વિચારધારામાં દોડતા હોય છે. કારણ કે એક જ વિચારધારા સાથે જોડાયેલા હોય છે. ત્યાં કથા જગતથી વ્યસનોની મુક્તિમાંથી લોકો આવ્યા છે. હું મારું જ કહું, કેટલી કથાઓ એવી છે જેમાં ખૂબ લોકોએ, યુવાનોએ વ્યસન મુક્ત કર્યા છે. અને આજે એ યુવાનો વ્યસન મુક્તથી ખુશ રહીને ફરી પાછા આપણો આભાર વ્યક્ત કરવા આવે છે કે તમે તે દિવસે જાહેરમાં આવું કર્યું ને તો પછી એમ થયું કે હવે પાછું ખાઈશ તો કોઈક વળી પાછું મને ટોકશે, મને કોઈ કહેશે, મારા ઉપર હસી પડશે. એ બીકમાં ને બીકમાં, મને ડરમાં ને ડરમાં મારું વ્યસન છૂટી ગયું તો આજે હું એટલો સરસ રીતે જીવી શકું છું. આપણી કથા એક જ માત્ર ખાલી અધ્યાત્મ નહીં, વ્યવહારે શીખડાવે છે. વ્યવહારમાં કેમ રહેવું જોઈએ? જો આપ સમય આપો તો હું વાત કહું એમને કે ભાગવતની કથા ક્યાં સુધી આ સંસારના યુવાનોને શું શું આપી શકે છે. ભગવાન કૃષ્ણ પાસે કેટલી સંપત્તિ, એનાથી આગળ તો કોઈ સંપત્તિવાન છે નહીં. સંપત્તિવાળા માણસોએ શું કરવું જોઈએ, સંપત્તિવાળા માતા પિતાઓએ શું કરવું જોઈએ, આ બધી જ કથા ભાગવતોમાં આવી છે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં એક કથા છે કે દેવર્ષિ નારદ જ્યારે ચાલીને જતા હતા ત્યારે નલકુબર અને મણિગ્રીવ નામના 2 સંતાનો, યુવાનો, 2 સ્ત્રીઓ સાથે સરોવરમાં, નદીમાં સ્નાન કરી રહ્યા છે. નિર્વસ્ત્ર હતા અને એ સમયે સાધુ નીકળે છે ત્યાંથી, નારદજી. આ કથાથી મારે ખાલી આ સંસારના માતા પિતાઓને ભાગવત કથા શું કહેવા માંગે છે એ પ્રતિપાદિત કરવું છે. ખાલી આ કહાની સ્ટોરી નથી આમાં. અને હું કહી શકું, કદાચ કોઈ સ્ટોરી વ્યાસપીઠથી કે કોઈ પણ મંચથી કહેવામાં આવે તો કદાચ એ કહાની કાલ્પનિક હોઈ શકે છે, પણ એની પાછળનો જે મેસેજ છે એ વાસ્તવિક હોય છે, એ રિયાલિટી હોય છે. અત્યારના યુવાનો માટે આ બહુ જરૂરી વાત છે કે જ્યારે દેવર્ષિ નારદ નીકળ્યા તો નારદને જોઈને પણ નલકુબર અને મણિગ્રીવે જરા પણ ક્ષોભ ન થયો અને એ નિર્વસ્ત્ર ઉભા રહ્યા. આપણા સંસારમાં મર્યાદા બહુ હોય છે.
વિવેક બહુ હોય છે. ત્યારે નારદજીને ક્રોધ આવ્યો કે તમે મારી સામે આ ઉંમરે આમ ઊભા છો, હું તમને શ્રાપ આપું છું કે તમે વૃક્ષ થઈને જશો. અને એ બંને જણા નંદ બાબાના આંગણમાં એ વૃક્ષ થઈને આવ્યા, નલકુબર અને મણિગ્રીવ. કોણ હતા? તો કહે છે કુબેરના દીકરા હતા, રુદ્રના અનુચરો હતા. હવે કુબેર પાસે જેટલી સંપત્તિ છે એટલી સંપત્તિ કોઈ પાસે ખરી? આ સંસારમાં બધાને ધન કુબેર જ આપે છે. કુબેરના દીકરા હતા અને રુદ્રના અનુચરો, એટલે કે ભગવાન શિવને ત્યાં એ સારી નોકરી કરતા હતા, એટલે ઊંચી પોસ્ટ હતી. આ વાતથી મારે એટલું કહેવું છે કે કુબેરના દીકરા હતા એટલે ધનનો એને એક અહંકાર હતો કે મારા પિતા પાસે આટલું ધન છે તો હું શું કામ કોઈને નમું? મારી પાસે આટલું ઊંચું પદ છે, આટલી સારી નોકરી છે, પ્રતિષ્ઠા છે, તો હું શું કામ કોઈને નમું? એને જે કરવું હોય તે કરે. પણ આ વાતથી એટલું કહેવું છે કે જ્યારે આ નલકુબેરે સાધુની અવગણના કરી, એનું મૂળ કારણ હતું પિતાની સંપત્તિનો નશો. જો આ વાસ્તવિક, આ અત્યારે સાંપ્રત કાળમાં, આ વર્તમાન સમયમાં પિતાની સંપત્તિનો નશો જો પોતાના સંતાનોને ચડશે તો પિતાને એક વખત દુઃખી થવું પડશે, સંસારમાં દુઃખ આવશે. માટે આ કથા એવું બતાવે છે કે માતા પિતાઓ વાકેફ રહે કે મારા દીકરાઓને મારી સત્તાનો, મારા દીકરાઓને મારા પદ પ્રતિષ્ઠાનો, મારા દીકરાને મારી સંપત્તિનો નશો ન ચડવો જોઈએ. ખૂબ સરસ વાતચીત થઈ રહી છે આધ્યાત્મ જગતને લઈને, પરંતુ જે સમાજમાં લોકો અત્યારે કથા સાંભળી પણ રહ્યા છે અને કથાનું ક્યાંક ને ક્યાંક અનુસરણ પણ કરી રહ્યા છે, પણ કેટલાક લોકોના મનમાં ચોક્કસ સવાલો હોતા જ હોય છે. આપણી સાથે એક ઓડિયન્સમાંથી જોડાશે વ્યક્તિ. આપનું નામ? દીપ. દીપભાઈ, શું સવાલ છે આપનો? જી હા, રાધે રાધે. રાધે રાધે. હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, સીએ છું. આંકડાઓનો તો હિસાબ રાખું છું, પણ મારે જાણવું છે કે કર્મનો હિસાબ કેવી રીતે રહે? શું કર્મનું ફળ મળે છે? રાધે રાધે. બહુ સરસ પ્રશ્ન કર્યો છે એમણે, અને મને પ્રશ્ન એટલા માટે ગમતા હોય છે દીપભાઈ, આપનો આભાર કે આટલો પ્રશ્ન તમારા પૂરતો નથી. સૌપ્રથમ તમારા પ્રશ્નની સરાહના એટલું કરી છે, વર્યાને એશ તે પ્રશ્ન. આપનો પ્રશ્ન ભાગવતજીમાં જેમ ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાની સરાહના કરી હતી કે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે જે જીવનું મૃત્યુ નજીક આવ્યું હોય એને પોતાના આત્યંતિક કલ્યાણ માટે શું કરવું જોઈએ? નહીં તો શાપ તો કેવલ પરીક્ષિતને મળ્યો હતો. તો દીપભાઈનો પ્રશ્ન પણ એવો છે કે કર્મનું ફળ મળે કે નહીં? જે કર્મ કરે છે ને ફળ મળે છે. કર્મણ્ય વાધિકા રસ્તે મા ફલે શું કદાચન, આ પણ પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે. અને જ્યારે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરવાની તૈયારી કરતા હતા, ગોવર્ધન લીલાની આપણે એટલી સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણએ ટચલી આંગળીએ પર્વત ઉપાડ્યો, આ કથા. જ્યારે એની પહેલા ઇન્દ્રનો યજ્ઞ કરવો હતો તો ભગવાને ના પાડી ઠાકોરજી કે ના, આ યજ્ઞ નહીં થાય, આ યજ્ઞ કરવો છે શું કામે? ત્યારે નંદ બાબાનો એવો જવાબ હતો કે કનૈયા, આપણને ઇન્દ્ર જીવાડે છે. ત્યારે ભગવાન ભાગવતજીના 10મ સ્કંદમાં બોલ્યા છે, કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલિયતે. આ સંસારમાં બાબા કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. આ સંસારમાં માણસ જીવે છે, માણસ મરે છે, માણસ સુખી થાય છે, માણસ દુઃખી થાય છે, એ કેવલ પોતાના કર્મનું ફળ છે. હવે કર્મનું એક નાનું એક એક્ઝામ્પલ આપું તમને. એક શેઠ હતા, એ પોતાના ઓફિસેથી આવ્યા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહોતા, શેઠ જ હતા, પણ એ ઓફિસથી આવ્યા પણ એક આંકડામાં હિસાબ એને મળતો નહોતો. એટલે એટલો બધો ક્રોધ આવ્યો પોતાના કર્મચારીઓ પર, પણ કર્મચારીઓને કંઈ કહી શકે એમ હતા નહીં. બહુ મોટી દુવિધા છે કર્મચારીને અત્યારે કાંઈ કહેવું એટલે તરત નીકળી જાય તો બીજા ગોતવા કેમ તરત? તો કર્મચારીને કશું કહી ન શકાય. તો એ ગુસ્સો હતો, ને જ્યાં સુધી માણસ પોતાનો ગુસ્સો ક્યાંય ઉતારે નહીં ને ત્યાં સુધી એ શાંત ન થઈ શકે. તો એમણે આવીને એના પત્ની પર ગુસ્સો ઉતાર્યો, પત્નીને ન બોલવાના શબ્દો બોલ્યા. પત્ની કહ્યું કે મારો કોઈ આમાં ગુનો જ નથી, છતાં મને આવું કહેવામાં આવ્યું. પણ એમણે સહન કર્યું, પણ એની અંદર જે ક્રોધ આવ્યો, એ અકારણ જે એના પર ક્રોધ ઉતાર્યો હતો, એનો ક્રોધ એમણે એમના છોકરા ઉપર ઉતાર્યો. છોકરાને વિના કારણે 2 લપાટ મારી દીધી. છોકરો વિચારે છે કે મને આવું શું કામ કર્યું? ત્યારે કોઈ દોષ વગર એને માર્યો. તો એ ક્રોધ, શેઠનો ક્રોધ ટ્રાન્સફર થયો એની પત્નીમાં, પત્નીએ ક્રોધ ટ્રાન્સફર કર્યો છોકરામાં. છોકરો આ વાતને ભૂલી નથી શકતો. સવારમાં સ્કૂલે જવા માટે નીકળ્યો પોતાની બેગ લઈને, ઘરની બહાર જ્યારે શેરીમાં ચાલુ જતો હતો ત્યાં કૂતરું સૂતું હતું, કૂતરાને બેગ મારી. આમ કરીને એને ક્રોધ શાંત કર્યો કે પેલી મારી માએ મને માર્યું શું કામે? હવે ઘટના એવી ઘટી કે છોકરો સ્કૂલે જતો રહ્યો. શેઠ જ્યારે બપોરના પછી સાંજના સમયે જ્યારે ઘરે આવે છે ત્યારે ગાડીમાંથી ઉતરે છે તો ઓલું કૂતરું જે ત્યાં સૂતું હતું ને, એ કૂતરાએ સીધું જ શેઠને બટકું ભરી લીધું, એને પિંડીમાં
કૂતરું કરડી ગયું. શેઠે વિચાર્યું કે મેં કૂતરાને કંઈ કર્યું નથી, મારી ગાડી નીચે નથી આવ્યું, મેં એને માર્યું નથી, તોય મને કેમ થયું? પણ મારે તમને આ વાત એ સમજાવી છે કે કર્મ કર્યું તું શેઠે, તો ફરી પાછું ફરીને ફળ ક્યાં આવ્યું? એમની પાસે. આ સંસારમાં જે માણસ કર્મ કરે છે એને ફળ ભોગવવું પડે છે. ધન્યવાદ. ઉપાય શું? કારણ કે ઉપાય અત્યારે સૌથી વધારે લોકો પૂછતા હોય છે કે એને ઉપાય ને જીવાનામ કલો મુક્તિર ભવિષ્યથી. આખરે મુક્તિની વાત તો બહુ દૂરની રહી છે, પણ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી જાય, તેના માટે કોઈ ઉપાય ખરો જે આખરે આ વ્યાસપીઠ પરથી કે અહીંથી આપ અહીં સાર્વત્રિક રીતે સૌ કોઈને કહી શકો? મુક્તિ મળે, અને મુક્તિ માટે એક જ સાધન છે, વિવેક. મુંચા જ્ઞાન પ્રજારૂપમ બલિષ્ઠ કર્મણા ગતિ ત્યજ સંસાર વાસનમ વિવેકમ તું સમાસાદ્ય. માણસ આ બધી જ ખોટા કર્મમાંથી મુક્તિ મેળવવા માટે એક સાધન છે, એમની પાસે વિવેક હોવો જરૂરી છે. તમારી પાસે પૈસા હશે તો તમને મુક્તિ મળી જશે, બહુ જરૂરી નથી. અને મુક્તિની વાત કરો છો સાહેબ, ત્યારે મારે એટલું કહેવું છે કે મુક્તિ માણસ કેવી છે ખબર છે? મર્યા પછી જે ઉપરનું મળે એને મુક્તિ સમજે છે. પણ ભાગવત જેવા દિવ્ય ગ્રંથો એમ બતાવે છે કે મર્યા પછી મુક્તિ મળે એ સાચી મુક્તિ નથી. અહીંયા રહીને પણ તમે, આ પૂરું વિશ્વ છે એ સ્વર્ગ છે આપણું. દુનિયા આપણે જે જોઈ શકીએ સ્વર્ગ છે. અત્યારે તમે અહીંયા બેઠા છો, આ કેટલું સરસ આ બધું ગોઠવાયું છે, કેટલું બધું આ નિર્માણ થયું છે. આ સંસારમાં કેટલા બધા ઉપવનો નિર્માણ થયા છે, આ સંસારમાં કેટલી બધી વ્યવસ્થાઓ છે. આ જ બધું સ્વર્ગ છે. પણ આપણે મર્યા પછી સ્વર્ગમાં જવું છે ને, એટલા માટે મુક્તિ નથી મળતી. આ સંસારમાં સ્વર્ગની પ્રાપ્તિ મુક્તિથી મળે છે. મુક્તિ પણ કેવી હોવી જોઈએ? કે મુક્તિની વ્યાખ્યા એ છે કે તમારી પાસે જે કાંઈ છે એમાં જ તમે સંતોષ માનીને બેસો કે જે મારી પાસે છે એટલું સંતોષકારક છું, એ સાચી મુક્તિ છે. બાકી તિજોરીમાં 2-5 કરોડ પડ્યા હોય અને તોય 5 લાખ વધારે આવે એના માટે દોડ્યા કરો તો મુક્તિ નહીં મળે કોઈ દિવસ. બિલકુલ. તો સંતોષની આખી એક વાત છે. એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. આખરે અન્ય કોઈનો એક પ્રશ્ન. હલો જી, આપનો સવાલ, આપનું નામ? હું રાજેશભાઈ બેથાણી, શિક્ષક અને સંચાલક બંનેના રોલમાં છું. આપને દાદા એક પ્રશ્ન એ પૂછું કે નવી શિક્ષણ નીતિની અંદર ગીતા સંદેશને આવૃત છે કરવો જોઈએ એવું મને એક મારા સ્ટુડન્ટે હારે કીધેલું કે જે આજે મુસ્લિમ બાળક છે, સેન્ટર ફર્સ્ટ આવેલો હતો, બીજેમાંથી MBBS કર્યું અને છતાં આજે ગીતા ઉપર PhD કરે છે. પેલા મને વિશ્વાસ નહોતો આવતો, એટલે એને એની બેગમાંથી ગીતા કાઢી અને મને એમ કીધું કે આમાંથી ગમે એ ચોપાઈ તમે કયો એ કરાટ બોલાઈ જાવ અને આખું એનો સારે સમજાવું. તો જો એની અંદર એવો ફેરફાર આવ્યો હોય, એવું પરિવર્તન આવ્યું હોય, તો તમારી દ્રષ્ટિએ બરાબર શિક્ષણની અંદર આ જરૂરિયાત ખરી? ધન્યવાદ રાજેશભાઈ. આપનું અત્યારે હાલમાં ગુજરાત સરકારે ગીતાજીને આપણા શિક્ષણમાં સંમિલિત કર્યું છે. મારે આ સમયે એટલી ટકોર એટલી કરવી છે કે ખાલી ગ્રંથ છોકરાઓને ભણાવવાથી એ પ્રતિપાદિત નહીં થાય. મારે તમને કંઈ કહેવું છે તો મારે પહેલાં સમજવું બહુ જરૂરી છે. તો એના માટે ખાલી જ વિદ્યાર્થીઓ ભણે એવું નહીં, પણ જે વિદ્યાર્થીઓને ગીતાજી જે ભણાવવાવાળા જે શિક્ષકો છે પહેલાં એ ગીતાજીને સમજે તો બાળકોમાં તમે ગીતાજીને સમજાવી શકશો, તો બાળકોમાં તમે પ્રતિપાદિત કરી શકશો. અને ગીતાજી એટલે કોઈ સામાન્ય ગ્રંથ નથી. મેં મહાપુરુષોના વિદ્વાનોના મુખારબિંદથી સાંભળ્યું છે કે આ વિશ્વનો એક પણ પ્રશ્ન એવો નથી કે જેનો જવાબ ભગવાન કૃષ્ણે ગીતાજીમાં મૂક્યો ન હોય. ગીતાજીમાં બધા જ પ્રશ્નોનો જવાબ છે. ચાહે એ એકાઉન્ટન્ટ હોય, ચાહે એ માણસ CA હોય, ચાહે માણસ એડવોકેટ હોય, ચાહે માણસ ધર્મનો હોય કે વ્યવહારમાં હોય, કેવી રીતે માણસે પોતાનું જીવન આગળ વધારવું જોઈએ એના તમામ પ્રશ્નોનો જવાબ ભગવાન કૃષ્ણ ગીતાજીમાં મૂક્યો છે. અને એટલા માટે જ છેલ્લી વાત કહું ભાઈ, માફ કરજો, છેલ્લી વાત કે જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં બહુ બધા પ્રશ્નો કર્યા અને પરમાત્માએ કહ્યું કે હવે હું કવિ સાંભળ, અને પરમાત્માએ ગીતાજી સંભળાવી. પછી જ્યારે પોતાના પરિવારની સામે ઊભો તો છતાં પણ અર્જુન એટલો બોલ્યો છે, કરીશ્ય વચનમ તવ, તમે જેમ કહો એમ હવે હું કરવા તૈયાર છું. મારા સગાઓને મારવા પડે તો પણ હું મારીશ. કેમ? ગીતાજીએ સમજાવ્યું કે તું તારા સગાને નહીં, તું તારું કર્મ કરી રહ્યો છે. ધન્યવાદ. જી, અંતિમ સવાલ એ કે હવે 2047માં જે વિકસિત ભારતને લઈને આખરી વાત આવી રહી છે, એક સનાતની તરીકે, એક સનાતન ધર્મ તરીકે આપ જ્યારે ખુદ તેની અંદર આગળ ધપી રહ્યા છો, કેવી રીતે એ યોગદાન એક સનાતનીનું હોઈ શકે? માણસની નૈતિક ફરજ છે. મેં હમણાં જ કહ્યું
કે દરેકે દરેક ફરજોનું પાલન એ આપણો ધર્મ છે. મેં કથામાં ઘણી વખત કહ્યું છે કે સ્વચ્છ રાષ્ટ્રની જ્યારે ઉદ્ઘોષણા કોઈ પણ આપણા રાજકીય લોકોમાંથી કરતા હોય, જ્યારે એનો પર્વ ઉજવાતો હોય, તો એટલા જ પૂરતું આપણે સાથે જોડાઈએ એવું નહીં. ચોકલેટ ખાવી એ આપણો અધિકાર છે, પણ એ ચોકલેટનું રેપર જ્યાં ત્યાં ન ફેંકવું એ આપણી ફરજ છે. નાની વાતથી એટલા માટે સમજાવી રહ્યો છું કે દરેક માણસ જો પોતે આવું કર્મ કરશે તો 47 સુધી તો શું, એના પહેલા પણ આપણે સારું એક રાષ્ટ્રનું નિર્માણ કરી શકશું. પણ સાથે મારે એટલું તમને કહેતું જવું છે કે કેવલ મોટી મોટી બિલ્ડિંગો બનાવી અને વિકસિત ભારત નહીં, હૃદયમાં સારા વિચારોનું નિર્માણ કરીને પણ એક વિકસિત માણસ બનાવવાનું જ બહુ જરૂરી છે. માણસને માણસની વચ્ચે બાંધવાની બહુ જરૂર છે, સેતુ બનાવવાની જરૂર છે. એટલે એ ધર્મના માધ્યમથી આપણે કરી શકીએ છીએ. ખાલી ધન, ખાલી પદ પ્રતિષ્ઠા, આપણું મોટું મકાન, આપણી મોટી કાર એ જ વિકસિત ભારત નહીં બનાવી શકે. વિકસિત ભારતને બનાવવા માટે થઈ અને ધનવાન લોકોએ ભગવાન કૃષ્ણ પાસેથી સંદેશો લેવાની જરૂર છે કે ભગવાન કૃષ્ણ આ સંસારના, આ છેલ્લી વાત મારી કરીને હું મારી વાણીને વિરામ આપું, કે પરમાત્મા કૃષ્ણ પાસેથી એ સંદેશો, આટલી સંપત્તિ હોવા છતાં અર્જુનનો રથ હકાવ્યો, આટલી સંપત્તિ હોવા છતાં યુધિષ્ઠિરના ઘરે પોતે યજ્ઞમાં ગયા તો ત્યાં આગળ પતરાવાળી ઉપાડી, આટલી સંપત્તિ હોવા છતાં સુદામા ચાલીને આવ્યા તો એ દોડીને ગયા. આ બધી કથા આપણને બતાવે છે કે સંપત્તિ, સત્તા, પદ, પ્રતિષ્ઠા મળ્યા પછી પણ માણસ પોતાની સરળતાને ક્યારેય ન ચૂકે તો તમને આનંદ અને વિકસિત તમે આ સંસારને બનાવી શકો. જે માણસ પોતે આટલો ધનવાન હોય છતાં પણ એક બ્રાહ્મણના પગમાં લાગેલો કાંટો પોતાના દાંત વડે કાઢતો હોય તો આપણે વિચારવું જોઈએ કે માણસ આટલો મહાન હતો છતાં પણ આટલું આવું કામ કર્યું તો હવે કેટલો મહાન થયો હશે. બિલકુલ. તો આ વિચારોની કસ્તુરી દાદાએ આપણે સમક્ષ આખરે રાખી છે અને આ જ વિચારો કથા વ્યાસ પરથી પણ તે સૌ કોઈને આપે છે અને આજે પણ એ તમામ પ્રશ્નોનું જે સમાધાન છે તે આપ્યું છે. દાદા, આપ ખૂબ ખૂબ આભાર સાથે અમને આ તમામ બાબતો તમે જે રજૂ કરી છે એ બદલ તહે દિલથી આપનો આભાર માનીએ છીએ. રાધે રાધે. ધન્યવાદ. રાધે રાધે. TV9 ને પણ આ 17 વર્ષ સંપન્ન થયા અને 18મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે 18નો અંક બહુ સારો છે. છેલ્લી વાત તમને કહી દઉં કે 18નો અંક બહુ સારો છે કેમ કે ગીતાજીના અધ્યાય પણ 18 છે, શ્રીમદ ભાગવતના શ્લોકો પણ 18,000 છે અને આપણો સૌથી 5મો વેદ એટલે મહાભારત એના પણ 18 પર્વો છે. તો 18ના અંક સાથે જ્યારે આપ જોડાઈ રહ્યા છો, જેવું 18 અંકે, જેવું 18 જે જગ્યાએ પાસે છે ભાગવત, ગીતાજી, મહાભારત, આ બધા પાસે 18 છે આંકડો અને એણે સમાજને જે આપ્યું છે એવું જ TV9 પણ સમાજને આપે એવી એક ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌનો ધન્યવાદ, આભાર.